નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ઐતિહાસિક સેવાશ્રમ હોસ્પિટલ 72 વર્ષે આધુનિક સાથે ગરીબ મધ્યમ વર્ગ સહિત શ્રીમંતો માટે પણ સંજીવની। દરેક વિભાગમાં નિષ્ણાંત તબીબ, અદ્યતન લેબોરેટરી, બ્લડ બેંક, સીટી સ્કેન, ડાયાલિસિસ લેબોરેટરી વિભાગ સાથે આઈસીયુ સહિતની તબીબી સેવા। નર્સિંગ સ્કૂલ સ્ટાફ ક્વાર્ટરની સુવિધા સાથે માત્ર 40ના નજીવા દરે તબીબી નિદાન। ભરૂચ જિલ્લામાં ચોમાસું જામ્યું। જિલ્લાના તમામ 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ। છેલ્લા 24 કલાકમાં વરસેલ વરસાદના આંકડા। ભરૂચ જિલ્લાના 21 કેન્દ્રો ઉપર ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનો પ્રારંભ। સોમવારે ધોરણ 10માં ભાષા, સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્ર અને સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનની પરીક્ષા યોજાઈ। સુરતથી વિદેશી દારૂ ભરેલ આવેલ 4 વ્હીલર ગાડી ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટ જવાના માર્ગ ઉપરથી ઝડપાઈ। ભરૂચ એ ડિવિઝન પોલીસે 94,000ના દારૂ અને ગાડી મળી કુલ 2.44 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો, જ્યારે 2 ખેપિયાઓને ઝડપી પાડ્યા અને અન્ય 3ને વોન્ટેડ જાહેર કરાયા। ભરૂચના સેન્ટરમાં આવેલા ઐતિહાસિક સેવાશ્રમ હોસ્પિટલ અદ્યતન બનવા સાથે ગરીબ મધ્યમ વર્ગ અને શ્રીમંતો માટે પણ સંજીવની સાબિત થઈ રહી છે। ગુજરાતમાં છોટે સરદાર કહેવાતા ડોક્ટર ચંદુલાલ દેસાઈએ અમદાવાદની તેમની સર્વે મિલકતો વેચી ભરૂચને કર્મભૂમિ બનાવી સેવાશ્રમ ટ્રસ્ટની સ્થાપના કરી હતી। વર્ષ 1935માં ડેન્ટલ હોસ્પિટલ બાદ 1939માં 25 બેડની નાની હોસ્પિટલ શરૂ કરી। ગાંધી વિચાર ધરાવતા ડોક્ટર ચંદુલાલ દેસાઈએ શરૂ કરેલ સેવાયજ્ઞમાં પાછળથી સરદાર પટેલ, દિનકરરાવ દેસાઈ અને છોટુભાઈ પુરાણી પણ જોડાયા। મહાત્મા ગાંધીએ પણ દાંડી યાત્રા દરમિયાન 26 માર્ચ 1930માં સેવાશ્રમના કેમ્પસમાં તેમના 79 સાથીદારો સાથે રોકાણ કર્યું। તે વખતે અદ્યતન સુવિધાઓથી સજ્જ સેવાશ્રમ હોસ્પિટલનું તારીખ 1 માર્ચ 1952ના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે ઉદ્ઘાટન કરાયું। ભરૂચ પંથકના લોકો માટે આ હોસ્પિટલ આશીર્વાદ સમાન હતી। તેમાં છેલ્લે રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ હોસ્પિટલ સાથે જોડાતા હોસ્પિટલના વિકાસમાં વેગ આવ્યો। તેમના જ પ્રયાસોથી હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ડાયગ્નોસ્ટિક સેન્ટર, MRI સેન્ટર જેવી સુવિધાઓ કરોડો રૂપિયાના ખર્ચે ઊભી કરાઈ। વર્ષ 2016માં સાંસદ અહેમદ પટેલે સેવાશ્રમ હોસ્પિટલને અદ્યતન બનાવવાનું બીડું ઝડપ્યું। સેવાશ્રમ હોસ્પિટલની કાયાપલટ કરી નવી 137 બેડની સુવિધા સાથે અદ્યતન હોસ્પિટલ બનાવાઈ। આધુનિકરણ કર્યા બાદ સેવાશ્રમ હોસ્પિટલનું દેશના 13મા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ લોકાર્પણ કર્યું। સેવાશ્રમ હોસ્પિટલ એક ઐતિહાસિક ભૂમિ છે। અહીંયા આગળ સ્વાતંત્ર્ય સેનાની ચંદુલાલ દેસાઈની આ ભૂમિ છે। એ છોટે સરદારથી એમની ઓળખ હતી। સરદાર વલ્લભભાઈ પટેલ એ અહીંના ફાઉન્ડર ટ્રસ્ટી હતા। ગાંધીજી દાંડી યાત્રા વખતે અહીંયા ભરૂચમાં સેવાશ્રમ સાથે બપોરે રોકાણ કરેલું હતું, જાહેર સભા કરેલી હતી। સેવાશ્રમ હોસ્પિટલ ગરીબો માટે ખૂબ લાભદાયક છે। અન્ય હોસ્પિટલ કરતાં અમારા જે સારવારના જે રેટ છે તે ઘણા જ ઓછા છે અને જે ગરીબ દર્દીઓને અમે વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે। સેવાશ્રમ હોસ્પિટલમાં સરકારશ્રી તરફથી જે વિનામૂલ્યે સારવાર જે સ્કીમો છે તમામ સ્કીમો અહીંયા આગળ લાગુ પડશે। આજે 72 વર્ષે પણ સેવાશ્રમ હોસ્પિટલ તમામ પ્રકારના દર્દીઓ માટે રાહત દરે અદ્યતન સારવાર સાથે તબીબી સેવા પ્રદાન કરી રહી છે, જેનો લાભ ભરૂચ જિલ્લાના ગરીબ મધ્યમ વર્ગીય જ નહીં પણ ધનિકો પણ લઈ રહ્યા છે। દરેક વિભાગમાં કાયમી એક નિષ્ણાંત તબીબ સેવા આપી રહ્યા છે। અદ્યતન લેબોરેટરી, 137 બેડ, 6 તબીબી વિભાગ, રેડ ક્રોસ બ્લડ બેંક, મિરાજ સિટી સ્કેન સેન્ટર, ડાયાલિસિસ સેન્ટર, એક્સરે વિભાગ, 7થી વધુ આઈસીયુ યુનિટ,
26 સ્પેશિયલ રૂમ, 7 તબીબી નિવાસ સ્થાનો, નર્સિંગ સ્કૂલ બિલ્ડિંગ, સ્ટાફ ક્વાર્ટર્સ, અદ્યતન તાત્કાલિક સારવાર વિભાગ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે, જ્યાં માત્ર ₹40 નજીવા દરે હાલ સારવાર મળે છે. હવે મૂળ વસ્તુ જે મારે કહેવું છે એ છે આપણી પાસે જે અહીંયા બધી સુવિધાઓ છે. આપણી પાસે અહીંયા ડાયાલિસિસ સેન્ટર છે જે આપણે ખૂબ જ ઓછા મૂલ્યમાં આપણે કરીએ છીએ. પ્લસ આપણી પાસે અહીંયાના સારામાં સારા 2 ફિઝિશિયન છે, ગાયનેકોલોજિસ્ટ છે. આંખની ચકાસણી કરવી હોય કે નાના મોટા ઓપરેશન હોય એની સુવિધા છે. એ રીતે આપણી પાસે લેબ છે જે લેટેસ્ટ ઇક્વિપમેન્ટ છે જેમાં બધા જેનો લાભ બધા લઈ શકે એ રીતની આપણે આ રીતે સુવિધાઓ ઊભી કરી છે. અને અમારું માનવું છે કે આવતા વર્ષોમાં અને અમે વધારે સારી રીતે ટેકનોલોજી વાઇઝ અને બધી રીતે અમે વધારે સારું કરી શકીએ અને કરીશું એવી અમારી ઈચ્છા છે અને આશા રાખીએ છીએ. હોસ્પિટલમાં ફૂલ ટાઈમ લેબોરેટરી પણ છે, એક્સરે વિભાગ પણ છે અને સાથે સાથે ડાયાલિસિસની સગવડતા પણ છે. ડાયાલિસિસની સગવડતા આપણે ત્યાં આયુષ્યમાન કાર્ડમાં દર્દીઓને એનો લાભ મળતો હોય છે અને સાથે સાથે આપણે સર્જિકલ અને ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટમાં પણ આયુષ્યમાન કાર્ડ ની સાથે આપણે ટાઈઅપ કરેલું છે, જેથી કરીને એ દર્દીઓને પણ આપણા હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડમાં વિનામૂલ્ય બધા સારવાર અને ઓપરેશન બધા અહીંયા થાય છે. સેવાશ્રમમાં નોર્મલ ડિલિવરી, સિઝેરિયન ડિલિવરી અને ગવર્મેન્ટની લાગતી બધી જન કલ્યાણ યોજના ઘણા જ ઓછા ભાવમાં અને સારી રીતે કરવામાં આવે છે. અહીંયા દર વર્ષે 2 CPS સ્ટુડન્ટને એડમિશન આપવામાં આવે છે અને એ ગવર્મેન્ટ દ્વારા નિમણૂક કરવામાં આવે છે. લેપ્રોસ્કોપીની બી સેવા આપવામાં આવે છે અને અહીંયાનું માર્ગદર્શનથી લઈને બધું જ ઘણું સારું છે, એટલે મેં તમને પ્રિફર કરું છું કે તમે અહીંયા આવો. હું પ્રેગ્નન્સીની દવા અહીંયા સેવાશ્રમમાં કરાવી રહી છું. તે દરમિયાન ગાયનેક વિભાગમાંથી દવા અને સારવાર કરી રહી છું. સેવા હોસ્પિટલમાં એક પ્રકારનું નિદાન અને સારવાર વ્યાજબી અને સજોજ છે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ છે. હું મારા મિસેસને 2 વર્ષોથી ટ્રીટમેન્ટ કરાવું છું. એ બહુ સારી રીતે અહીંયા આપણે ટ્રીટમેન્ટ થાય છે. એ ગરીબો માટે બહુ સરળતાથી અહીંયા ટ્રીટમેન્ટ થાય, કોઈને ભેદભાવ સિવાય નિશ્ચિત ટ્રીટમેન્ટ થાય છે. સાચે જ સેવાશ્રમ હોસ્પિટલ ભરૂચ શહેર તથા જિલ્લાના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થઈ રહી છે. સ્પેશિયલ રિપોર્ટ, ચેનલ નર્મદા, ભરૂચ. સમગ્ર રાજ્યમાં હવે નૈઋત્યનું ચોમાસું જામશે, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. રાજ્યમાં હવે દક્ષિણ ગુજરાતમાંથી ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, ત્યારે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદના તાલુકાવાર આંકડા ઉપર નજર કરીએ તો અંકલેશ્વરમાં 1 ઇંચ, આમોદમાં 6 મિલીમીટર, જંબુસરમાં 4 મિલીમીટર, ઝઘડિયામાં 1 ઇંચ, નેત્રંગમાં 1.5 ઇંચ, ભરૂચમાં 5 મિલીમીટર, વાગરામાં 8 મિલીમીટર, વાલિયામાં 2 ઇંચ અને હાંસોદમાં 11 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આવનારા 3 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડમાં 1 કે 2 વિષયમાં નાપાસ તેમજ પરિણામથી ખુશ ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા સોમવારથી યોજી રહી છે. ભરૂચ જિલ્લામાં ધોરણ 10માં કુલ 11 પરીક્ષા કેન્દ્રો ખાતે 3592 પરીક્ષાર્થીઓ, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4 પરીક્ષા કેન્દ્રો ખાતે 2049 પરીક્ષાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં 6 પરીક્ષા કેન્દ્ર ખાતે 1031 પરીક્ષાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યું છે. આજે પ્રથમ દિવસે ધોરણ 10ની ભાષાની, સામાન્ય પ્રવાહની આંકડાશાસ્ત્ર અને વિજ્ઞાન પ્રવાહની ભૌતિકશાસ્ત્રની પરીક્ષા યોજાઈ હતી. ધોરણ 10માં પ્રથમ ભાષાના પેપરમાં 307 હાજર,
જ્યારે 123 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. પ્રથમ દિવસે ગેરરીતિનો કોઈ બનાવ નોંધાયો નહોતો. ભરૂચ એલસીબીએ રાજપીપળા રોડ ઉપર આવેલા સોનમ સોસાયટી પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે હાંસોટના બુટલેગરને 2.58 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે હાંસોટનો બુટલેગર મોહમ્મદ શોએબ ઉસ્માન ગણી શેખ 4વ્હીલર ગાડી નંબર GJ16BB 9065માં વિદેશી દારૂનો જથ્થો ભરી ડઢાલ તરફ જનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે રાજપીપળા રોડ ઉપર આવેલ સોનમ સોસાયટી પાસે વોચ ગોઠવી હતી. પોલીસે બાતમીવાળી ગાડી આવતા તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂના 480 નંગ પાઉચ મળી આવ્યા હતા. પોલીસે 48,000નો દારૂ અને એક ફોન તેમજ ગાડી મળી કુલ 2.58 લાખનો મુદ્દામાલ કબજે કરી હાંસોટના ખીડકી ફળિયામાં રહેતા મોહમ્મદ શોએબ ઉસ્માન ગણી શેખની ઝડપી પાડી તેની પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો કાગડીવાડમાં રહેતા શાહરૂખ પઠાણ પાસેથી લઈ ડઢાલ ગામની સુશીલાબેન નામની મહિલાને આપવા જતા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં કનોડિયા ચોકડી નજીક વીજ પુલ પાસે પડેલા ખાડામાં પાણી પીવા જતા 3 ગાયને વીજ કરંટ લાગતા 2ના મોત નીપજ્યા હતા. અંકલેશ્વરમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ દુર્ઘટના સર્જાઈ હતી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલા કનોડિયા ચોકડી પાસેથી પશુ લઈ જતા મોહનભાઈ ગલ્લા ઉપર પાણી પીવા ગયા હતા. તે દરમિયાન નજીકમાં વીજ પુલ પાસે પડેલા ખાડામાં પાણી પીવા જતા 3 ગાયને કરંટ લાગ્યો હતો, જેમાં કરંટ લાગતા 2 ગાયના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય 1 ગાયને બચાવી લેવામાં આવી હતી. બનાવની જાણ થતાની સાથે જ લોકોના ટોળા પણ ભેગા થઈ ગયા હતા. આ અંગે પશુપાલકે જણાવ્યું હતું કે તેઓ પશુપાલન કરી જીવન નિર્વાહ કરે છે. 2 ગાયના કરંટ લાગતા મોત નીપજતા તેને મોટું આર્થિક નુકસાન થયું છે ત્યારે સરકાર દ્વારા વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. હું ગાયો લઈને ચાલ્યો આવતો તો હું ગલ્લે પાણી પીવાઈ ગયો અને ગાયો રસ્તે જઈ આ પાણી જોઈને ગાયો પીવાઈ ગઈ. એમાં 3 ગાયો પકડાઈ ગઈ, 1 ગાય નીકળી ગઈ, ખેંચીને કાઢ નાખીને 2 ગાયો ત્યાં થઈ ગઈ. કઈ રીતના કરંટ લાગ્યો છે ગાયને? એટલે પાણીમાં કરંટ હતો, જગ્યા થાંભલા ઉપર કરંટ હતો અને જમીનમાં કરંટ હતો. 3 જગ્યાએ કરંટ હતો. આપણે જીબી વાળાને જાણ કરી છે. અમારી ગાયો મરી જાય. મારી જીવન દોરી એ ગાયો હાથે હતી. કેટલી ગાયો મરી ગઈ? 2 ગાયો તો તમારી દેખતા અહીંયા પડેલી છે. પેલી ગાય બેકાર થઈ ગઈ. લગભગ કેટલી કિંમત હશે ગાયોની? હવે ગાયોની કિંમત તો અત્યારે 50,000 ચાલે છે, લાખ રૂપિયા બી ચાલે છે. અંકલેશ્વર હાઈવે ઉપર પાનોલી પાસે વરસાદી વાતાવરણમાં કોઈ કંપની દ્વારા ગેસ છોડી મુકાતા ધુમ્મસ જેવો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા 2 દિવસથી અંકલેશ્વર પાનોલી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, જે વરસાદી વાતાવરણનો લાભ ઉઠાવી અંકલેશ્વર પાનોલીના 2 જવાબદાર ઉદ્યોગો પોતાના ગેસ ટેન્કરમાં સ્ટોર કરેલ ગેસ હવામાં છોડી મૂકતા ધુમ્મસ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપરથી પસાર થતા વાહન ચાલકોએ પાનોલી પાસે ધુમ્મસભર્યા વાતાવરણનો અનુભવ કર્યો હતો, જ્યારે ગેસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકોએ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો. તેવામાં વરસાદી માહોલમાં ગેસ હવામાં છોડી મૂકતા ઉદ્યોગો સામે પગલાં ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરૂચ દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ થકી વિદ્યાર્થીઓને પડતી સમસ્યાનું નિરાકરણ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરૂચ જિલ્લાના પ્રમુખ મિહિર પટેલની આગેવાનીમાં એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે આ પોર્ટલમાં ખામીઓ હોવા સાથે જ્યારથી આ પ્રવેશ પ્રક્રિયા અમલી થઈ છે ત્યારથી વિદ્યાર્થીઓએ પડતી સમસ્યાઓ સરકાર સમક્ષ રાખી તેનું નિવારણ લાવવાનો એબીવીપીએ પ્રયાસ કર્યા છે. સરકાર દ્વારા કેન્દ્રીકૃત પ્રવેશ પ્રક્રિયા એ દૂરદર્શી નિર્ણય છે, પરંતુ ગુજરાતની ભ્રષ્ટ બ્યુરોક્રેસી પોતાના નિજી સ્વાર્થ હેતુ લાખો વિદ્યાર્થીઓના ભાવિને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કોલેજમાં પ્રવેશ પોર્ટલના બદલે પ્રવેશ પ્રક્રિયા હેઠળ આપવામાં આવે GCAS થકી એક રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયાના ભાગ લેનાર વિદ્યાર્થીને એડમિશન મળ્યા બાદ તે બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકતો નથી, જેથી આ પદ્ધતિનો ઉકેલ લાવવા અને GCAS પોર્ટલનું કામ ફક્ત ડેટા એકત્રિત કરવાનું હતું, પરંતુ હાલની પરિસ્થિતિ પ્રમાણે જોતા લાગે છે કે GCAS પોર્ટલ થકી જ સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે.
GCAS પોર્ટલ ઉપર એકત્રિત થયેલ નિજી ડેટા વર્તમાનમાં ક્યાં ઉપયોગ થઈ રહ્યો છે સહિત 7 માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. નમસ્તે, મિહિર પટેલ, ભરૂચ જિલ્લા સંયોજક, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી. આપ સૌ જોવા જઈ રહ્યા છો કે 10મા અને 12મા વિદ્યાર્થીઓ જે પાસ આઉટ થઈ ગયેલા છે એમની માટે એડમિશન બહુ મહત્ત્વપૂર્ણ છે, જેથી શિક્ષણ વિભાગ દ્વારા એક સરસ પગલું લેવાયું છે ગુજરાત કોમન એડમિશન સર્વિસ GCAS કરીને. બટ એમાં થોડાક ખામીઓ બી છે, જેમ કે જે ગામડાઓ વિસ્તારના છોકરાઓ છે એમને સંપૂર્ણ માહિતી નહીં GCAS પોર્ટલ શું છે, એને કેવી રીતના હેન્ડલ કરવું, કેવી રીતના એમાં આખું પ્રવેશ પ્રક્રિયા ફોલોઅપ કરવી, એ એમને બહુ જ મુશ્કેલી પડી રહી છે. બીજું, જેમાં વિદ્યાર્થીઓના મેરિટ કેવી રીતના એમાં મુકાય છે એ બી કોઈને ધ્યાન નથી. GCASમાં રીતના આપ્યું નથી કે તમારા મેરિટ કેવી રીતના અંદર અપાય છે. પછી એમાં PGના જે છોકરાઓ છે, પોસ્ટ ગ્રેજ્યુએટ જે કરવા જઈ રહ્યા છે, એ લોકો માટે હજુ લાસ્ટ સેમનું રિઝલ્ટ આવ્યું નથી. તો એ બી સરકારે એનું ધ્યાનમાં રાખી એમની માટે અલગથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવી જોઈએ. ને લો કોલેજનું હજુ અત્યાર લગી એડમિશન ચાલુ થઈ રહ્યું નથી. ને કોઈ બી વિશ્વવિદ્યાલયમાં કેટલી સીટો, કેટલી કોલેજમાં કેટલી સીટો છે, કેટલી કયા વર્ગ માટે છે, ગવર્મેન્ટ કેટલી છે, પ્રાઇવેટ કેટલી છે, એ બધી કોઈ જાણકારી આપવામાં આવી નથી. ભરૂચના કોટ પારસીવાડ વિસ્તારમાં જાહેર મુખ્ય માર્ગ ઉપર ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા મુદ્દે આવેદનપત્ર પાઠવાયું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચના વોર્ડ નંબર 4ના સ્થાનિકો મોહમ્મદ અમીન ઇલિયાસ સોડાવાલા સહિત RTI એક્ટિવિસ્ટ દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર સિટી સર્વે નંબર 4383 જમીન ઉપર કોઈપણ જાતની પરમિશન વિના ગેરકાયદેસર રીતે ચારે તરફથી બાંધકામ કરી જમીન ઉપર બાંધકામ કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે પાલિકાની જમીન પણ પચાવી પાડી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે આ ગેરકાયદેસર રીતે બાંધકામ દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મારા ઘર પાસે ઇકબાલ ગુલામ કાદર આમોદવાલા અને ગુલામ મોહમ્મદ આમોદવાલા એમણે જે મકાન બાંધ્યા છે અને રોડ રસ્તા ઉપર જે પોતાના સ્વાર્થ માટે જે રસ્તાને બંધ કરી દીધેલા છે, 2 રસ્તા, પોતાના મકાનને પાછલા ભાગે અહીંયા મકાનની માટી પુરાણ કરી અને પાછલા ભાગે ચર્ચ અને મસ્જિદના અને દલાલ સ્કૂલના પાછલા ભાગે જે દબાણ માટી કરીને પોતાના દબાણ કરેલા જે છે તેને મારી રજૂઆત છે સરકારશ્રીને કે જે દબાણ છે તે દૂર કરે. ભરૂચ એ ડિવિઝન પોલીસે નર્મદા એપાર્ટમેન્ટ જવાના માર્ગથી વિદેશી દારૂ ભરેલ 4વ્હીલર ગાડી સાથે 2 ખેપિયાઓને 2.44 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા હતા. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુરતથી 4વ્હીલર ગાડી નંબર GJ16 AP 5778માં વિદેશી દારૂનો જથ્થો ભરી 2 ઈસમો ભરૂચના મૃગુરુસી બ્રિજ થઈને અયોધ્યાનગર તરફ જનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે નર્મદા એપાર્ટમેન્ટ જવાના માર્ગ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી ગાડીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 168 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 94,000થી વધુનો દારૂ અને 2 ફોન તેમજ ગાડી મળી કુલ 2.44 લાખથી વધુના મુદ્દામાલ સાથે સુરતના પાંડેસરાના ગોવર્ધન નગરમાં રહેતા કરણદેવી પ્રસાદ પાંડે અને શુભમસિંહ ઉર્ફે આયુષ રણજીતસિંહ રાજપૂતને ઝડપી પાડ્યા હતા. જ્યારે વિદેશી દારૂનો જથ્થો મોકલનાર અમરસિંહ રાજપૂત અને મંગાવનાર ભરૂચના બુટલેગર અનીસ રાણા સહિત જતીન નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ગુર્જર સુથાર પ્રગતિ મંડળ ભરૂચ અંકલેશ્વર દ્વારા 19મા શૈક્ષણિક પ્રતિભા સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો. ઝાડેશ્વર ગામમાં આવેલા પટેલ પંચની વાડી ખાતે ગુર્જર સુથાર પ્રગતિ મંડળ ભરૂચ અંકલેશ્વર દ્વારા 19મા શૈક્ષણિક પ્રતિભા સન્માન સમારોહ યોજાયો હતો. તેજસ્વી તાલા પુરસ્કાર સમારોહમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે શૈક્ષણિક ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ કરનાર બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્ય શૈલાબેન પટેલ, ગુર્જર સુથાર પ્રગતિ મંડળના પ્રમુખ વાજુ ભારતીયા, મગન સંચાણિયા, હેમંત લલ્લુ પાડિયા અને ઉપપ્રમુખ કાંતિ ગંગાજળિયા, અશોક વડગામા તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જાડેશ્વર સ્થિત ગુર્જર સુથાર સમાજ દ્વારા આયોજિત આજનો સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભરૂચ અંકલેશ્વર જિલ્લાના વિશ્વકર્મા પરિવારના
તમામ આગેવાનો એકત્ર થયા છે. ખૂબ સુંદર વાતાવરણમાં આજનો આ કાર્યક્રમ સંપન્ન થવા જઈ રહ્યો છે. વિવિધ જિલ્લાઓમાંથી પણ વિશ્વકર્મા પરિવારના આગેવાનો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને જીવંત બનાવ્યો છે. મંગળવારના રોજ અંગારકી ચતુર્થી નિમિત્તે ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલા સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ખાતે ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. તારીખ 25મી જૂન મંગળવારના રોજ ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલા સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ખાતે અંગારકી ચતુર્થી નિમિત્તે ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 9 કલાકે પૂજાનો પ્રારંભ, સાંજે 6 કલાકે શ્રીફળ હોમવામાં આવશે, તો સાંજે 7 કલાકે આરતી અને રાત્રે 10:35 ચંદ્ર દર્શન થશે. જેથી આ તમામ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા ગોકરદાસ વિજલાલ ટ્રસ્ટ દ્વારા ગણેશ ભક્તોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભરૂચ ત્રાલસા ગામ ખાતે આવેલા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થામાં વૃક્ષારોપણ કાર્યક્રમ તથા આંખનો નિદાન કેમ્પ યોજાયો હતો. ભરૂચના ત્રાલસા ગામ ખાતે આવેલા અસ્મિતા વિકાસ કેન્દ્રમાં અબોલ જીવો માટે કાર્ય કરતી સંસ્થા મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના પ્રમુખ જયેશ પરીખ તથા હિના પરીખ દ્વારા તેમના પૂજ્ય માતૃશ્રીના 90મા જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પર્યાવરણની જાળવણીના હેતુસર વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે શંકરા આઈ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે મોતિયાબિંદ ઓપરેશન તથા આઈ ચેકઅપના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો આજુબાજુના ગામોના 60 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. સદર કાર્યક્રમમાં અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાના સંચાલકો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલમાં અનેક વિદ્યાર્થીઓએ પ્રવેશથી વંચિત રહેવા મુદ્દે વિદ્યાર્થી નેતા દ્વારા જેપી કોલેજ ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચની જેપી કોલેજના આચાર્યને શિક્ષણ મંત્રીને સંબોધીને વિદ્યાર્થી નેતા યોગી પટેલ, પૂર્વ જીએસ હર્ષિલ પરમાર, આગેવાન નકુલ સોલંકી સહિતના વિદ્યાર્થીઓએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ થકી વિદ્યાર્થીઓએ કોલેજમાં પ્રવેશ મેળવવાનું હોય છે, પરંતુ આ પોર્ટલમાં અનેક ખામીઓના પગલે અનેક વિદ્યાર્થીઓએ પ્રવેશથી વંચિત રહ્યા છે. સૌપ્રથમવાર ગુજરાત સરકાર દ્વારા આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરી હોવાથી વિદ્યાર્થીઓ આ પ્રવેશ પ્રક્રિયાને સમજી શક્યા નથી. તેમજ પોર્ટલની કનેક્ટિવિટી ન હોવાના કારણે ઘણા વિદ્યાર્થીઓ આ ફોર્મથી રહી ગયા છે. ગુજરાત કોમન એડમિશન સર્વિસ તેમજ કોલેજના વચ્ચે ગેરસમજના કારણે ઘણા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે તકલીફ પડી રહી છે. તેમજ જરૂરિયાત ધરાવતા આરક્ષણ કોટાના વિદ્યાર્થીઓ માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગુજરાતની નવી શિક્ષણ નીતિ મુજબ ગુજરાત કોમન એડમિશન સેવાની શરૂઆત કરવામાં આવી છે, જેના દ્વારા 14 જેટલી કોલેજોને ગુજરાત રાજ્યની આવરી લેવામાં આવી છે. પરંતુ આ પ્રક્રિયા આજ વર્ષે શરૂ કરવામાં આવ્યા હોવાને કારણે ઘણા વિદ્યાર્થીઓની ગેરસમજના કારણે ફોર્મ ભરવાનું ચૂકી ગયા છે. તેમજ કનેક્ટિવિટી ન હોવાને કારણે ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં પણ એ લોકોને ઘણી તકલીફ પડી રહી છે. જે વિદ્યાર્થીઓ બાકી રહી ગયા છે એ વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકાર દ્વારા ફરીથી આ પ્રવેશ પ્રક્રિયાની નવેસરથી શરૂઆત કરવામાં આવે એ જ માંગ, તેમજ જે આની અંદર ક્ષતિઓ રહી ગઈ છે અને આ સેવા અને કોલેજોની વચ્ચે ગેરસમજ અને એક સમન્વય ન હોવાને કારણે વિદ્યાર્થીઓને એડમિશન માટે જે કોર્સની અંદર જે વિષયની અંદર એડમિશન મળવું જોઈએ તેમાં મળતું નથી, જેવી ઘણી તકલીફો, તેમજ આરક્ષણના જે વિદ્યાર્થીઓ છે જેના વધુ ટકાવારી છે એ લોકોને સામાન્ય કોટાની અંદર પ્રવેશ મળે, જેથી આરક્ષણને જે ખરેખર જરૂરિયાત વિદ્યાર્થીઓ છે તે લોકોને એડમિશન મળી શકે. ભરૂચની ઝાડેશ્વર ચોકડી પાસે ખાનગી કંપનીઓની લક્ઝરી બસોના ધસારાના પગલે ભારે ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થયું હતું.
ભરૂચમાં વહેલી સવારે વરસાદનું આગમન થતાં પૂર્વ દિશાના વિસ્તારમાં હાઈવે ઉપર ખાનગી કંપનીની લક્ઝરી બસો કંપની તરફ જતા ધસારો વધતા ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ભરૂચ ખાતેથી ઝઘડિયા અને અંકલેશ્વર જીઆઈડીસીમાં જતી બસો અને ટ્રકના પગલે અન્ય વાહન ચાલકોએ ટ્રાફિક જામનો કડવો અનુભવ થયો હતો. બીજી તરફ વરસતા વરસાદમાં અનેક કંપનીના કર્મચારીઓએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ભારે ટ્રાફિક જામ અને વરસાદના કારણે પોલીસ જવાનોએ પણ હેરાન પરેશાન બન્યા હતા. રાજપાડીના 4 રસ્તા વિસ્તારમાં 24 કલાકમાં હડકાયા શ્વાને 13 લોકોને બચકા ભર્યા. ઝઘડિયા તાલુકાના રાજપાડી ગામમાં છેલ્લા 24 કલાકથી હડકાયા શ્વાનનો ભય ગ્રામજનોને સતાવી રહ્યો છે. રાજપાડી નગરના 4 રસ્તા મસ્જિદ વિસ્તારમાં હડકાયા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે હડકાયા શ્વાને 8 પુરુષ, 3 મહિલા અને 2 નાની બાળકીઓ સહિત કુલ 13 જેટલા લોકોને બચકા ભરી ઈજાગ્રસ્ત કરતા તેઓને સારવાર માટે અવિધા સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર તેમજ જરૂરી રસી લીધી છે. આ ઉપરાંત હડકાયા શ્વાને કેટલાય અન્ય જાનવરોને પણ બચકા ભર્યા હોવાની માહિતી મળી રહી છે. ઝઘડિયા તાલુકાના ધારોલી, વાસણા સહિતના 11 જેટલા ગામોમાં અનિયમિત વીજળી પુરવઠાના કારણે આજરોજ ગ્રામજનોએ વીજ કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું. ઝઘડિયા વીજ કંપનીની કચેરી ખાતે નાયબ એન્જિનિયરને ભારતીય આદિવાસી પાર્ટીના આગેવાન દિલીપ વસાવા અને અન્ય ગામના ગ્રામજનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ઝઘડિયા વીજ કંપનીની કચેરીના કાબા હેઠળ ઝઘડિયાથી મુલત, ઝઘડિયાથી ધારોલી, વઢવાણિયા સુધી બસ સ્ટેશન અને ફીડરો કાર્યરત છે. ઝઘડિયા કચેરીની બેદરકારીના કારણે તમામ સબસ્ટેશનના ફીડરોની સમયસર પ્રી મોન્સૂનની કામગીરી નહીં થતા વરસાદના સામાન્ય ઝાપટામાં પણ વીજ પુરવઠો કલાકો સુધી ડૂલ થઈ જાય છે. ઝઘડિયા તાલુકાના ધારોલી સબસ્ટેશન હેઠળ આવતા આંબોસ, શિયાલી, વાસણા, પડાલ, નવાગામ, મોર તલાવ, બોરજાઈ દરિયા, કડિયા ડુંગર ઉપર જ્યોતિગ્રામ યોજના હેઠળ વીજ પુરવઠો આપવામાં આવે છે. પરંતુ તે એકદમ અનિયમિત હોવાના કારણે ફરિયાદ કર્યા બાદ પણ કોઈ તેનું સમારકામ કરતા નથી, જેથી સામાન્ય ફોલ્ટમાં પણ કલાકો સુધી વીજ પુરવઠો નિયમિત થતો નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ નહીં કરવામાં આવે તો સરકારમાં રજૂઆત કરવા સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આજરોજ અમે આ ઝઘડિયા જીબી મુકામે જે એન્જિનિયર છે પરમાર સાહેબ, એમને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે જે અમારા ધારોલી જે મુકામે સબસ્ટેશન છે એમાં આંબોસ ફીડર છે, દરિયા ફીડર છે, શિયાલી ફીડર છે, વાસણા ફીડર છે, પડાલ ફીડર છે, મોર તલાવ ફીડર છે, નવાગામ ફીડર છે, એમ ઘણા ફીડરો આવેલા છે. આજે આ ફીડર જે છે એનાથી જે ગામડોમાં લાઇટ નથી આવતી, જે મેન્ટેનન્સનો અભાવ છે, જે મેન્ટેનન્સ થતું નથી, અપૂરતો વીજળી પુરવઠો મળે છે. એટલે આજે અહીંયા તમે જુઓ દરેક ગામમાંથી દરેક માણસો આજે જે પાણી પીવાની હાલાકી છે, જે મૂગા જાનવરોને તકલીફ પડે છે પાણી પીવાની, એના માટે આજે અમે બધા ગામડાઓ ભેગા થઈને આજે અહીંયા ઝઘડિયા જીબી મથકે આવ્યા હતા રજૂઆત કરવા માટે. જો એ રજૂઆત જો 10-15 દિવસમાં નિકાલ નહીં થાય તો અમે આ આંદોલન મોટું કરીને અને સરકાર સુધી એની રજૂઆત કરીશું. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે આધુનિક સાધનો માટે બીજેપી હેલ્થ કેર પ્રાઇવેટ કંપની દ્વારા 10 લાખનું અનુદાન અપાયું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત જયાબેન મોદી હોસ્પિટલ ખાતે અંકલેશ્વર પાનોલી ઉદ્યોગ એકમોમાં આવેલા વિવિધ કંપનીના CSR ફંડમાંથી અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં આધુનિક સાધનો અને મેડિકલ સેવા વધારવા માટે અનુદાન આપવામાં આવે છે. જેના ભાગરૂપે બીજીપી હેલ્થ કેર પ્રાઇવેટ કંપની દ્વારા ડોક્ટર આત્મી ડેલીવાલાની હાજરીમાં કંપનીના જયેશભાઈ તરફથી 10 લાખનું અનુદાન અપાયું હતું. સૌ બધા જાણે છે કે જયાબેન મોદી હોસ્પિટલમાં કોવિડ પછી ઘણા નવા ડેવલપમેન્ટ થતા આવ્યા છે. એ ડેવલપમેન્ટના ફંડ રૂપે જે કન્ટિન્યુઅસ એક્ટિવિટીઝ થાય છે હોસ્પિટલમાં એને સપોર્ટ કરવા માટે બધી જ કંપનીઓ સાથે આવીને જયાબેન મોદી હોસ્પિટલને ઘણો સપોર્ટ કર્યો છે. એ જ સપોર્ટના ભાગ નીચે આજ રોજ જયાબેન મોદી હોસ્પિટલને બીજેપી હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જયેશભાઈ અને એમના ફેમિલી દ્વારા 10 લાખનું ડોનેશન આપવામાં આવ્યું છે. હું જયેશ બી પટેલ બીજીપી હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડનો મેનેજિંગ ડાયરેક્ટર છું.
હું જયાબેન મોદી હોસ્પિટલમાં લગભગ 2 વર્ષથી જોડાયેલો છું, કમિટીમાં છું અને મેં આ હોસ્પિટલને જોયું છે. દર મહિનેના મંથલી રિપોર્ટ્સ પ્રમાણે હું સારી રીતે હોસ્પિટલના એક્ટિવિટીઝ વડે અવગત થયો છું હવે, અને હોસ્પિટલનું કામકાજ બહુ જ સારું છે. મંથલી રિપોર્ટ્સ પ્રમાણે ઉત્તરોત્તર કામકાજ વધતું જ જાય છે. કેન્સરનું તો કદાચ ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં નંબર 1 સેન્ટર છે, ભરૂચ અને નર્મદા જિલ્લામાં. કોઈ પ્રાઇવેટ સેન્ટર બી નથી કે જ્યાં આવા પેશન્ટ્સ લાભ લઈ શકે. એટલે પ્રેરાઈને હોસ્પિટલની એક્ટિવિટીઝથી પ્રેરાઈને અમે બીજીપી હેલ્થકેર તરફથી દર વર્ષે 10 લાખનું ડોનેશન આપીએ છીએ. આ અમારું 3જું સતત ડોનેશન છે. અને આપણે મિટિંગ્સથી પ્રેરાઈને હોસ્પિટલમાં ડામા પેશન્ટ્સ ને વધારે લાભ મળે એ માટે આ વખતે મેં અમારું ફંડ ડામા પેશન્ટ્સ માટે એલોકેટ કર્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ઐતિહાસિક સેવાશ્રમ હોસ્પિટલ 72 વર્ષે આધુનિક સાથે ગરીબ, મધ્યમ વર્ગ સહિત શ્રીમંતો માટે પણ સંજીવની. દરેક વિભાગમાં નિષ્ણાંત તબીબ, અદ્યતન લેબોરેટરી, બ્લડ બેંક, સીટી સ્કેન, ડાયાલિસિસ, લેબોરેટરી વિભાગ સાથે આઈસીયુ સહિતની તબીબી સેવા. નર્સિંગ સ્કૂલ સ્ટાફ ક્વાર્ટરની સુવિધા સાથે માત્ર 40ના નજીવા દરે તબીબી નિદાન. ભરૂચ જિલ્લામાં ચોમાસું જામ્યું. જિલ્લાના તમામ 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ. છેલ્લા 24 કલાકમાં વરસેલ વરસાદના આંકડા. ભરૂચ જિલ્લાના 21 કેન્દ્રો ઉપર ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનો પ્રારંભ. સોમવારે ધોરણ 10માં ભાષા, સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્ર અને સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનની પરીક્ષા યોજાઈ. સુરતથી વિદેશી દારૂ ભરેલ આવેલ 4-વ્હીલર ગાડી ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટ જવાના માર્ગ ઉપરથી ઝડપાઈ. ભરૂચ એ ડિવિઝન પોલીસે 94,000ના દારૂ અને ગાડી મળી કુલ 2.44 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો, જ્યારે 2 ખેપિયાઓને ઝડપી પાડ્યા અને અન્ય 3ને વોન્ટેડ જાહેર કરાયા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.